હાય ગાઈઝ, આજે આપણે એકદમ યુનિક જ સ્ટાઇલનો, કદાચ તમે ક્યારેય ન બનાવ્યો હોય એવો આપણે નાસ્તો બનાવીશું. અને તમે એમનો અવાજ સાંભળો, ખૂબ જ કુરકુરો અને ક્રિસ્પી નાસ્તો આપણે પાકેલા કેળા હોય ને એમાંથી બનાવીશું. કે જે કેળા આપણે કદાચ વધારે પડતા પાકી જાય ને, ઘણી વખત એવું બને કે આપણે કેળા લીધા હોય તો 8-10 નંગ કેળા હોય તો બધા ખવાય નહીં, અને ઘણી વખત જો આ રીતના પાકી જતા હોય છે કેળા, તમે જોઈ શકો છો કે એમને ખાવા થોડાક ઓછા ગમે વધારે પડતા પાકેલા કેળાને. તો આપણે એ કેળાનો આજે એક જબરદસ્ત નાસ્તો બનાવીશું. તો એમના માટે થઈ અને કેળાનો જો કોઈ પાર્ટ ખરાબ લાગે તો આપણે દૂર કરી અને આ રીતે કેળું લઈ લેશું, અને એમની અંદર આપણે થોડુંક દૂધ ઉમેરી દેવાનું છે. અને હવે એમની અંદર આપણે કસ્ટર્ડ પાવડર એડ કરીશું. તો મેં અત્યારે 2 ચમચી જેટલો મેંગો ફ્લેવરનો છે. તમારી પાસે વેનીલા કે કોઈ પણ ફ્લેવરનો તમારી પાસે કસ્ટર્ડ પાવડર હોય તો તમે લઈ શકો છો. અને એકદમ સારી રીતે આપણે એમને ગ્રાઇન્ડ કરી લેશું. અને આ રીતની પ્યુરી છે એ રેડી કરી લેવાની છે. અને તળિયામાં થોડુંક મિક્સી જારમાં રહી ગયું છે તો આપણે એમની અંદર થોડુંક દૂધ લઈ લેશું અને બધું જ છે એ મિશ્રણ આમની અંદર લઈ લેવાનું છે. અને હવે આપણે સ્વીટનેસ માટે થઈ અને સાકરનો પાવડર લીધો છે. તો 3 મોટી ચમચી જેટલો સાકરનો પાવડર લીધો છે અને 1 ચમચી જેટલું ઘી લેશું. અને ઘીને, સાકરને અને દૂધને બધાને આપણે એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લેશું. હવે આપણે એમની અંદર બેકિંગ પાવડર એડ કરીશું. તો બસ 1 ચપટી જેટલો આપણે બેકિંગ પાવડર છે આમની અંદર લઈ લેશું. અને હવે એડ કરીશું મેંદો. તમે મેંદાની જગ્યાએ ઘઉંનો ઉપયોગ કરી શકો છો. ઘઉંના લોટનો ઉપયોગ કરવો હોય તો ચોક્કસથી કરી શકો છો. તો આપણે માત્ર એમની અંદર ઘીની માત્રા થોડી વધારી દેવાની, જેથી કરી અને એકદમ સરસ નાસ્તો છે ક્રિસ્પી અને ખસ્તા થાય. અને હવે તમે અત્યારે જોઈ શકો છો કે મેંદો એડ કર્યા બાદ આપણે મિશ્રણને જોઈએ તો આ બેટરમાંથી તમારે કેક બનાવવી હોય તો કેક પણ તમે બનાવી શકો છો. માત્ર એમની અંદર બેકિંગ સોડા અને બેકિંગ પાવડરની માત્રા થોડીક વધારી દેવાની. તો બસ હવે આમાં મેંદાની થોડીક જરૂરિયાત છે તો આપણે જરૂરિયાત લાગે એ પ્રમાણે મેંદો એડ કરી અને એમની કણક છે તૈયાર કરી લેશું. તો 3 મીડિયમ સાઇઝના બાઉલ જેટલા મારે મેંદાની જરૂર પડી છે. અને બસ એ રીતની મીડિયમ સોફ્ટ, વધારે પડતી હાર્ડ પણ નહીં અને સાવ સોફ્ટ પણ નહીં, એ રીતની આપણે કણક છે આ રીતે તૈયાર કરી લેશું. અને એમને ઘીથી થોડીક આપણે ટૂંપી લેવાની છે. તો ટૂંપી અને ઢાંકી અને લગભગ 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું. તો 10 મિનિટના રેસ્ટ બાદ આપણે કણકને એકદમ સારી રીતે ટૂંપી લેવાની. 1-2 મિનિટ માટે ટૂંપી લેશું એટલે સરસ એવી સોફ્ટ તૈયાર થઈ જશે કણક. અને હવે બિલકુલ જ કહીએ ને કે તામઝામ વગરનું કામ છે. બહુ આમાં કંઈ કરવાનું નથી, માત્ર આમાંથી આપણે લુવા લેશું આ રીતે અને લાંબી લાંબી આ રીતની એમની સ્ટ્રીપ્સ છે એ રેડી કરી લેવાની છે. તો તમે એક સાઈડ છે એ ફ્રાય કરવા માટે થઈ તેલ ગરમ કરવા માટે મૂકી દેશો અને બસ આ રીતની સ્ટ્રીપ્સ છે 1 મિનિટની અંદર તો ઘણી બધી તમે તૈયાર કરી શકશો. તો બસ આ રીતે આપણે કરી લેવાનું છે. અને આ રીતે આપણી ડીશ છે એ પણ ભરાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે શું કરવાનું છે, તો તમે સીધું જ, જો આપણી કણક છે આ રીતની મીડિયમ સોફ્ટ હશે તો તમે સીધી જ આ રીતે તેલને ગરમ થઈ ગયું છે, મીડિયમ ફ્લેમ રાખવાની છે. ગેસની ફ્લેમને શરૂઆતમાં લો ટુ મીડિયમ રાખીશું. અને આપણે બસ એક સીઝર લેશું, આ રીતે બસ કાતરની મદદથી એમના પીસીસ કરતું જવાનું છે. સીધા તેલમાં તમારે કદાચ ન કરવા હોય તો તમે થોડીક કણક છે એ હાર્ડ રાખી અને એમને ડીશમાં પણ કરી શકો છો. અને તમને લાગે કે કાતરમાં ચોટે છે તો બસ આપણે વચ્ચે વચ્ચે ક્યારેક તેલમાં આપણે બોળી દેશું, જેથી કરી અને એકદમ આસાનીથી તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો છે કેવો ઝટપટ તૈયાર થઈ જાય છે. બિલકુલ જ કંઈ વાર નહીં લાગે. બસ તમે 5 થી 7 મિનિટની અંદર તો આપણો નાસ્તો છે એ ફ્રાય પણ કરવા તમે નાખી દેશો એટલી ઝડપથી થઈ જશે, કારણ કે આમાં કોઈ વણવાની કે એવી કશી જ ઝંઝટ નથી. બિલકુલ ઝટપટ તૈયાર થઈ જશે. બસ એક ફ્રાય કરવામાં થોડો સમય લેશે. શરૂઆતમાં લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની છે અને આ રીતે કન્ટિન્યુ અલટાવતું પલટાવતું રહેવાનું છે. અને એકદમ જ્યાં સુધી એમનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેશું. અને લાસ્ટમાં થોડી વાર માટે હાઈ ફ્લેમ તમે કરી શકો છો. બાકી એમને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે અંદર સુધી ખસતા ન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેવાનું છે. તો તમે મિત્રો ક્યારે આ રીતના પાકેલા કેળાનો ઉપયોગ કર્યો છે કે નહીં એ મને જરૂરથી કમેન્ટ કરજો. જો તમારી પાસે વધારે પડતા પાકેલા કેળા હોય તો તમે એમનો શું ઉપયોગ કરો છો, કેવી કેવી રેસીપીઓ બનાવો છો, અથવા તો શું કરો છો, એમને ફેંકી દો છો કે નહીં. તો એકવાર પાકેલા કેળા ફેંકતા પહેલાં હું તો કહીશ કે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવો સરસ મજાનો આપણો નાસ્તો છે બની અને તૈયાર થશે. તમે આમને અઠવાડિયું, 10 દિવસ કે 15 દિવસ સુધી, અને બિલકુલ તેલ પણ ઓબ્ઝર્વ નથી કરતું વધારે પડતું, અને ખૂબ જ સરસ એ આપણો નાસ્તો છે એ બની અને તૈયાર થાય છે. તો આ રીતે આપણે બધો જ નાસ્તો છે એ ફ્રાય કરી લેશું.
અને નાસ્તાને તમે સ્ટોર કરી અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ગમે ત્યારે તમે ચાની સાથે પણ કંઈક ખાવાની ઈચ્છા થાય તો તમે એમની સાથે પણ ખાઈ શકો એવો સરસ મજાનો કુરકુરો અને ક્રિસ્પી નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. અને તમારા ખાસ તો ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે આ નાસ્તાની રેસીપી શેર કરજો, જેથી કરીને અત્યારે કેળાની સિઝનની અંદર કોઈ પણ વ્યક્તિ કેળા ફેંકતા પહેલાં આ રેસીપી જોઈ અને એકવાર ચોક્કસથી ટ્રાય કરે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.